સાબરકાંઠા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 328 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 એટલે કે બીજા ચરણમાં હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 જેમાં 3 તાલુકામાં 328 સીસીટીવી કેમેરા નાખવાની મંજૂર કરાયા છે। હિંમતનગરના 143, ઈડરના 114 અને ખેડબ્રહ્માના 81 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। જો કે અગાઉ વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 1 દ્વારા 150 સીસીટીવી હિંમતનગર શહેરમાં લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ શહેરનો વિકાસ થતા 143 કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જો કે સીસીટીવી કેમેરાની સૌથી મહત્વનો ભાગ ગુનાનું ડિટેક્શન કરવા જેવા ચોરી, લૂંટ, વ્યક્તિ ગમ થયેલા, ટ્રાફિક સહિત અન્ય ગુનાઓની મદદ મળી રહે અને સૌથી મહત્વનું કે પકડવા અથવા લોકેશન મેળવવા અને શહેરની અંદર અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરાની મદદથી પકડાવવામાં સફળતા મળી રહેશે। કોઈ પણ પ્રવૃત્તિને સીસીટીવી કેમેરાના આધારે ગુનાઓ અંકુશમાં આવશે। હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે નેત્રમ પ્રોજેક્ટ દ્વારા સંચાલન કરવામાં આવશે। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ગુજરાત સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લા માટે વિશ્વાસ 2 પ્રોજેક્ટ અંતર્ગત કુલ 328 નવા કેમેરા નાખવાની મંજૂરી આપવામાં આવી છે। જે પૈકી હિંમતનગર ખાતે 143, ઈડર ખાતે 114 અને ખેડબ્રહ્મા ખાતે 81 કેમેરા, જેમાં ફિક્સ ANPR કેમેરા અને PTZ કેમેરા નાખવામાં આવશે। વિશ્વાસ 1 પ્રોજેક્ટ હેઠળ કુલ 149 કેમેરા પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેનો રીસર્વે કરી અને હિંમતનગર શહેરનું જે પ્રમાણે ડેવલપમેન્ટ થયું છે એના આધારે બીજા 143 નવા કેમેરા ખાલી હિંમતનગર ખાતે જ નાખવામાં આવશે। આમ કુલ 328 કેમેરા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ નાખવામાં આવશે। આ કેવી રીતે મદદરૂપ થાય છે? સીસીટીવી કેમેરા એ અત્યારે ડિટેક્શનમાં સૌથી મોટો અને ડિટેક્શન અને પ્રિવેન્શનમાં સૌથી મોટો ભાગ સીસીટીવી કેમેરાનો હોય છે, કારણ કે જે અમે કેમેરાના લોકેશન એ શહેરમાં એન્ટ્રી, એક્ઝિટ અને ઇવન કોઈ પણ બીજા નાના ટાઉનમાં પણ જેના એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ ઉપર લગાડેલા હોય છે, ત્યારે કોઈ બનાવ બને ત્યારે એના આરોપીઓ એમાંથી પસાર થાય અવશ્ય થવું પડે એ રીતના એના લોકેશન પસંદગી કરવામાં આવે છે, માટે એ ડિટેક્શનમાં ખૂબ ઉપયોગી થાય છે। કેટલા ખર્ચે આ કરવામાં આવશે અને મોનિટરિંગ ક્યાં થશે જિલ્લાનું? એનું મોનિટરિંગ આ ગવર્મેન્ટે બજેટ સેન્ટ્રલી બહાર પાડેલું છે અને એનું જે મોનિટરિંગ છે અમારા અહીંયા સીસીટીવી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવશે। હવે સાહેબ, ઈડરના જે ખેડબ્રહ્મામાં ચોરી થતી હતી એના પર જે ચોક્કસથી એના પર 100% અંકુશ આવશે, કારણ કે ઈડર અને ખેડબ્રહ્મામાં એક પણ કેમેરા અગાઉ નાખવામાં, સરકારી કેમેરા નાખવામાં આવેલા ન હતા, પરંતુ આ કેમેરા નાખવાથી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ એ તમામ કવર કરવામાં આવેલા છે, જેથી ઘરફોડ ચોરીના આરોપીઓ અને બીજા ગુનાના આરોપીઓને ટ્રેક કરવામાં અને આ પ્રિવેન્ટ કરવામાં એ સૌથી વધારે મદદગાર થશે। સાહેબ, કેટલા ખર્ચામાં